સૌને મારા નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપના હૃદયમાં બિરાજમાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને પણ મારા વંદન. એન્ટી રેગિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ આદરણીય અને પરમ સ્નેહી એવા કેડી દ્વિવેદી સાહેબ, જેમની સાથે પધારેલ આદરણીય કેવિનભાઈ, આદરણીય રાવલ મેડમ, આદરણીય રમેશભાઈ. આપણા માટે સહજ વાત એ છે કે રાવલ મેડમ જે બેઠા છે વચ્ચે, એ 2003થી આપણી કોલેજની જ વિદ્યાર્થીને રહી ચૂકી છે, એટલે આપણા માટે ગર્વની વાત કહી શકાય. મિત્રો, જેણે બીકોમ પણ એ જ કર્યું ને એક્સટર્નલ એમકોમ પણ એ જ કર્યું હોય એવા એમની બાજુમાં બેઠેલા મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ પણ અહીંયા જ બીકોમ કર્યું છે, અહીંયા જ એમકોમ કર્યું છે. અરવિંદભાઈ સાહેબ, એવા ઘણા બધા અધ્યાપકો અહીંયા છે કે જે લોકો અહીંયા જ ભણ્યા છે ને અહીંયા જ અધ્યાપક તરીકે સેવા બજાવી રહ્યા છે. એવા આદરણીય મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, તમામ અધ્યાપક મિત્રો, જેના કારણે પ્રોગ્રામ બન્યો છે, એવા આદરણીય રેખાબેન પટેલ, અશ્વિનભાઈ અને તમામ વહાલા દીકરા દીકરીઓ. આજેનો પ્રોગ્રામ સવિશેષ એટલા માટે છે કે અશ્વિનભાઈએ કહ્યું તેમ એમની વાર્તા મળી લીધું કે ગારડા કોલેજ એ એન્ટી રેગિંગ એટલે રેગિંગ ફ્રી કેમ્પસ છે. કોઈ રેગિંગના કોઈ કિસ્સા નથી અને ન થાય તેના માટે સાહેબ મારો કોઈ સિંહ ફાળો નથી. સાહેબ એમ જ તાળી વગાડાવે છે. એકચ્યુઅલી સિંહ ફાળો છે મારા તમામ વિદ્યાર્થીઓનો અન્ડરસ્ટેન્ડિંગ છે સાહેબ. બીજો ફાળો છે સાહેબ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ, એ સંસ્કારી મા બાપના સંસ્કારી દીકરા દીકરીઓ મળતા આવતા હોય. સાહેબ મારું કામ બહુ સરળ થઈ જાય છે અને ગારડા કોલેજ પણ સંસ્કાર સિંચન કરવાનું કામ છેલ્લા ઘણા બધા વર્ષોથી કરે છે અને એમાં મને તક મળી છે તો હું કેટલાક બાળકો સુધી જ્યાં સુધી પહોંચી શકું ત્યાં સુધી સાહેબ એક નિયમ લીધો છે 11 વર્ષથી કે શિક્ષણ ઓછું ચાલશે, સંસ્કાર એક પણ ઓછો નહીં ચાલે. કારણ કે આપે અને મારા તમામ અધ્યાપકોએ અને તમામ વિદ્યાર્થીઓએ પણ જોયું છે કે સાહેબ કલેક્ટર બની જાય, આઈએએસ ઓફિસર્સ બની જાય, આઈપીએસ બની જાય, સારા સારા અધિકારીઓ બની જાય છે સર. પછી પણ 1500 કરોડના જ્યારે કૌભાંડ આવતા હોય સાહેબ, આઈપીએસની પરીક્ષા પાસ કરવી કેટલી ડિફિકલ્ટ છે, આપણી જજીસની પરીક્ષા પાસ કેટલી ડિફિકલ્ટ છે, ટફ વસ્તુ છે. આટલા ટોપર લેવલના લોકો સાહેબ કેમ આવું કરે? ત્યારે મને બહુ જ મંથન પછી, મનોવિજ્ઞાનનો અધ્યાપક હોવાને કારણે બહુ મંથન પછી એક જ ઉકેલ જડ્યો અને ઉકેલ ઉદય વલ્લભ વિજયના આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજે મને બહુ સ્પષ્ટ કીધું કે સર આમાં જો ક્ષતિ જો રહી ગઈ તો આપણી બધાની જ ક્ષતિ છે, આપણે બધા જ રિસ્પોન્સિબલ છે અને તે છે શિક્ષણ ઉત્તમ આપ્યું સાહેબ. ભારત દેશમાં ગુરુકુળ પરંપરાથી મળીને આજ સુધી શિક્ષણ તો ઉત્તમ મળે છે, પણ સાહેબ સંસ્કાર નથી મળતા. માત્ર સિલેબસ ભણાવવામાં આવે છે, સંસ્કારનો સાહેબ એક બી પાઠ નથી ભણાવવામાં. સાહેબ ક્યાંથી સંસ્કાર આવશે? ટોપર લેવલના ડોક્ટર્સ બને સાહેબ, સ્ટેન મૂક્યા વગર પૈસા લે લે સાહેબ. શિક્ષણ ઉત્તમ છે, હું બિલકુલ ના નથી પાડતો, પણ સંસ્કાર નથી મિત્રો. એટલે ગારડા કોલેજમાં ભણનાર તમામ વિદ્યાર્થીઓ, મારા તમામ અધ્યાપકો અને તમારા તમામ મા બાપને કરું છું, તમે બહુ યોગ્ય જગ્યાએ બાળકોને એ મૂક્યા છે, તો સર આપને આવકારતા, ખરેખર આપની પેનલને આવકારતા ગારડા કોલેજ પરિવાર વતી હું ખરેખર આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. ફરી પણ સાહેબ આપ પધારશો જ એવી શ્રદ્ધા સાથે મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.